નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે SWP એટલે કે સ્માર્ટ વિડ્રોલ પ્લાન. તો આ વસ્તુ શું છે, આખા વિડીયો હું તમને જણાવીશ અને કેવી રીતે કામ કરે છે. જેવી રીતે મિત્રો તમે મારો પાછળનો વિડીયો ના જોયો તો જોઈ લેજો કે SIP કરી અને આપણે મહિને 1000, 2000, 5000નું રોકાણ કરી અને કેવી રીતે 25-30 વર્ષમાં 2 થી 4 કરોડ રૂપિયા આપણા સેવિંગ થાય છે. તો એ જ આપણે 2-4 કરોડ રૂપિયા મિત્રો SWP એટલે કે સ્માર્ટ વિડ્રોલ પ્લાનમાં મિત્રો નાખી અને આપણે કેવી રીતે દર મહિને 1 લાખથી 2 લાખ રૂપિયા કાઢીએ તો પણ આપણી રકમ ઓછી થતી નથી અને એની સામે વધતી જ જાય છે. તો આખો પ્લાન જાણવા માટે આપણે વિડીયોમાં બનાવી રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો એની પહેલાં હું તમને એક વાત કરી દઉં કે જો તમારી જોડે 1 થી 2 કરોડ રૂપિયા ડાયરેક્ટ રોકાણ હોય તો તમે SWP કાલથી જ મિત્રો શરૂ કરી શકો છો. તો એના મિત્રો ઘણા બધા ફાયદા છે, હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. અને જો તમારી જોડે નથી અને ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમારી જોડે તો એટલા રૂપિયા નથી તો અમે શું કરીએ, તો મિત્રો એના માટેનો એક જ પ્લાન છે કે તમારે જે છે મારો પાછલો વિડીયો જોઈ અને તમારે SIP શરૂ કરી દેવાની છે. જે તમારી ક્ષમતા હોય કે 1000, 2000, 5000, 10,000 જેવી તમારી ક્ષમતા હોય એ પ્રમાણે મિત્રો તમે જે છે એ આપણે SIP શરૂ કરી શકો છો. અને 20-25 વર્ષ પર તમારી પાસે પણ 2 થી 2.5 કરોડ રૂપિયા આવી જાય, જ્યારે સેવિંગ તમારું થઈ જાય SIPમાં, ત્યારે તમે તેને SWPમાં કન્વર્ટ કરી શકો છો. હવે જે લોકોને મિત્રો અત્યારે જે સગવડ છે અને જે કઈ જગ્યા પર આપણે સારું રોકાણ કરવું અથવા તો જેથી કરી અને આપણે મહિને આપણા ખર્ચા માટે પૈસા પણ આવતા રહે અને સામે આપણા પૈસા વધતા પણ રહે, તો એના માટેથી આપણે કેલ્ક્યુલેશન છે એ આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો એના માટે આપણે ક્રોમમાં જઈશું અને ક્રોમમાં ગયા પછી મિત્રો આપણે SWP કેલ્ક્યુલેટરને આપણે કાઢીશું. જેમાં મિત્રો અહીંયા તમને હું જણાવીશ કે કેવી રીતે તમે મિત્રો જે છે એ નાનું એવું રોકાણ કરી મિત્રો અહીંયા તમે અલગ અલગ હું તમને બધા જ રોકાણ બતાવીશ અને કેટલા તમે પૈસા કાઢી શકો છો એ પણ બતાવીશ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો અહીંયા 1 કરોડની, કે જે લોકો પાસે 1 કરોડ અત્યારે છે એ લોકો મહિને કેટલા કાઢી શકે અને એના પછી એમને કેટલી રકમ વધી શકે. તો ઓનલાઈન વેબસાઇટ છે એટલે મિત્રો ઘડીક થઈને આપણે ડીમેટ એકાઉન્ટ કરવાનું કહે છે, પણ આપણું ઓલરેડી અંદર એકાઉન્ટ છે તો એ પણ આપણે જોઈ લઈએ. તો બધું જ અહીંયા આપણે મિત્રો માર્કેટ પ્રમાણે અહીંયા સેટ કરવાનું રહેશે. તો અહીંયા પહેલાં આપણે રકમની વાત કરી લઈએ તો ટોટલ આપણું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે મિત્રો અહીંયા 1 કરોડનું, એટલે કે અને વિડ્રોલમાં અહીંયા આપણે તમે જેટલા તમારે જોતા હોય મંથલી એ તમે સિલેક્ટ કરી શકો છો કે તમારે 20,000 જોતા હોય, 50,000 જોતા હોય, બરોબર. તો અહીંયા આપણે મંથલી 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સામે આપણે 50,000 રૂપિયા અહીંયા કાઢીએ છીએ. સોરી, અહીંયા આપણે કરવું ભૂલી ગયા. હવે મંથલી આપણે 50,000 રૂપિયા મહિને કાઢીએ છીએ. હવે માર્કેટ આપણે 15% લઈ લઈએ અને આ વસ્તુ આપણે 30 વર્ષ સુધી ફોલો કરીએ છીએ કે 30 વર્ષ સુધીની આપણે SIP કરીએ અને 30 વર્ષ સુધી આપણે આને ફોલો કરવાનું છે. તો મિત્રો અહીંયા તમે ટોટલ જોઈ શકો છો કે આપણું ઇન્વેસ્ટમેન્ટ હતું 1 કરોડ રૂપિયાનું. અને અહીંયા આપણે ટોટલ વિડ્રોલ કર્યા છે 1,80,00,000 રૂપિયા આપણે વિડ્રોલ કર્યા છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ફાઇનલ વેલ્યુ કેટલી બનીને આવી છે. તો અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા આપણે ટોટલ 1 કરોડ રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા છે અને 30 વર્ષની અંદર આપણે 1,80,00,000 રૂપિયા આપણે અહીંયાથી કાઢ્યા છે. તો તમે ગણી શકો છો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ, એટલે કે ટોટલ આપણે 1,80,00,000 રૂપિયા અહીંયાથી દર મહિને 50,000 રૂપિયા 30 વર્ષ સુધી આપણા ખાતામાં આવતા રહ્યા છે. એટલે કે એનું ટોટલ કેલ્ક્યુલેશન આપણે 1,80,00,000 થાય અને ફાઇનલ વેલ્યુ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલી છે. તમે જાતે જ મિત્રો ગણતરી કરો તો આ પૈસો મિત્રો તમારી પેઢીઓની પેઢી પણ ખાશે કોઈ તમને નહીં નેઠે. તો અહીંયા તમે ગણતરી કરો તો આપણે કેટલા થાય છે. તો
તો અહીંયા મિત્રો ગણતરી કરતા અહીંયા 52,49,18,921 રૂપિયા અહીંયા તમારી ટોટલ રકમ વધે છે. બરોબર, આ ઘટતી નથી મિત્રો. તમારું રોકાણ હતું 1 કરોડનું, તમે મહિને 50,000 રૂપિયા કાઢતા રહેશો તોય મિત્રો 30 વર્ષ પછી તમારી રકમ બની છે 52 કરોડ રૂપિયા 49,18,921 રૂપિયા અહીંયા તમારી રકમ બની છે. તો મિત્રો આ છે SWP એટલે કે સ્માર્ટ વિથડ્રોલનો પ્લાન. બરોબર છે. તો આવું તમને કોઈ જગ્યાએ તમને કોઈ ગુજરાતી ભાષામાં તમને સમજાવવાનું નહીં મળે મિત્રો. તો હવે અહીંયા ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મારે તો 50,000ની પણ લાખની કદાચ જરૂર પડે કે અત્યારે મોંઘવારી વધે છે ને 1 કરોડ રૂપિયા છે પણ લાખની જરૂર પડે, તો અહીંયા આપણે રકમને અહીંયા લાખ રૂપિયા વધારી દઈશું. તો 1 લાખ રૂપિયા કાઢે છે, આપણે ઇન્ટરેસ્ટ રેટ એટલો જ રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ટરેસ્ટ રેટ પણ કાઢીને બતાવીશું. તો અહીંયા તમારું રોકાણ થાય છે મિત્રો 1 કરોડ રૂપિયાનું. કેવી રીતે હતું, અહીંયા તમારી ટોટલ ઇન્કમ એટલે કે તમે દર મહિને ટોટલ મિત્રો 3,60,00,000 રૂપિયા અહીંયા કાઢો છો તો પણ તમારી વેલ્યુ મિત્રો અહીંયા વધે છે 17,44,27,891. તો અહીંયા મિત્રો હવે તમને એમ થતું હોય છે કે ઓલા હતા આપણા 54 કરોડ ને આ આવે 17 કરોડ, તો આટલા બધા ઓછા કેમ? તો મિત્રો તમારી જે કાઢવાની પ્રોસેસ હતી મિત્રો, જે પહેલાં તમે 50,000 કાઢતા હતા અહીંયા, બરોબર છે, તો 50,000 તમારા વધારે એસઆઈપી એટલે કે SWPમાં રોકાતા હતા એટલે એનું પણ વ્યાજનું વ્યાજ તમને મળતું હતું. બરોબર છે. તો અહીંયા જેટલી મોટી તમારી રકમ હશે એનાથી તમે ઓછા પૈસા જો કાઢવાનું રાખશો તો તમારો પૈસો ઝડપથી વધશે અને સમય જતાં તમે આગળ પણ એને વધારી શકો છો. બરોબર છે. તો આવી જ રીતે હવે આપણે અહીંયા 1 કરોડની વાત કરીએ તો આપણે અહીંયા વાત કરીશું હવે 3 કરોડની. તો મિત્રો અહીંયા ટોટલ આપણે 3 કરોડનું ઇન્વેસ્ટ, તમે ચલો ભાઈ 3 કરોડ નહીં આપણે 2 કરોડ લઈ લઈએ. અહીંયા 2 કરોડ લઈ લઈએ અને આપણે 1 લાખ રૂપિયા છે એ અહીંયા વિડ્રોલ કરીએ છીએ. બરોબર છે. તો ટોટલ આપણી હવે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો મોટો ડ્રાસ્ટિક અહીંયા ચેન્જ આવી ગયો છે. 2 કરોડ રૂપિયા આપણું ઇન્વેસ્ટમેન્ટ છે, એના 3,60,00,000 રૂપિયા આપણે ઉપાડીએ છીએ, પણ અહીંયા ફાઇનલ વેલ્યુ મિત્રો જોઈ લો કેટલી થાય છે. હવે તો એ ગણતરી તમે જાતે જ કરો કે આ ફાઇનલ વેલ્યુ કેટલી થાય છે. 104,98,37,842 રૂપિયા મિત્રો અહીંયા તમારા વધે છે 30 વર્ષની અંદર. એટલે કે જો તમારી ઉંમર મિત્રો અત્યારે 20, 21, 22 વર્ષની હોય અને તમે કોઈ કંપનીમાં જતા હોય, નોકરી કરતા હોય, તો મિત્રો અત્યારથી તમે 4,000 થી 5,000 રૂપિયા મિત્રો મહિને બચાવી અને 20ની છે તો તમે મિત્રો 30 વર્ષ સુધી તમે અહીંયા એસઆઈપી કરો છો તો તમારી જે એસઆઈપીની બચત છે એ મિત્રો તમે કોઈ મારુતિ કંપનીમાં, બેસરાજી જે છે આજુબાજુ કોઈ પણ કંપનીમાં તમે નોકરી જતા હોય તો મિત્રો તમે વધુ નહીં પણ 3,000 થી 4,000 રૂપિયાની બચત કરી, બરોબર છે, અને એ વસ્તુ તમે એની એસઆઈપી શરૂ કરો. એસઆઈપી શરૂ કર્યા પછી સમજી લો તમારી ઉંમર અત્યારે 20 વર્ષની છે અને 20 વર્ષ પછી મિત્રો તમારી ઉંમર 50 વર્ષની. જ્યારે તમારી રિટાયરમેન્ટનો ટાઈમ આવશે ત્યારે મિત્રો રોજ તમારા ખાતામાં 1 લાખ રૂપિયા જમા થતા રહેશે. બરોબર છે. અને આગળના 30 વર્ષ સુધી એટલે કે 30 વર્ષ સુધી તમારા ટોટલ બચત થશે 104,98,37,842. અને મિત્રો આ કોઈ હવામાં વાત નથી, આ એક SWP એટલે કે આ એક માર્કેટની તાકાત છે કે મિત્રો આટલું તમને રિટર્ન મળી શકે, આટલી તમે બચત કરી શકો છો. બરોબર છે. અને આ વસ્તુ તમે અહીંયાની પણ કોઈ પણ જગ્યાએ જે ઇન્વેસ્ટમેન્ટ વાળો માણસ હોય કે જે ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય તો એને તમે પૂછીને પણ તમે રૂબરૂ સલાહ લઈ પણ કરી શકો છો. બરોબર છે. તો મિત્રો અહીંયા હવે આપણે એક વધારે કેલ્ક્યુલેશન જોઈએ કે તમે કહો છો કે આપણે 1 લાખ રૂપિયા તો અમારે કંઈ ના થાય, આપણે 1.5 લાખની વાત કરીએ તો 1.5 લાખ રૂપિયા તમે અહીંયા મિત્રો દર મહિને કાઢો છો તો મિત્રો તમે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તો 2 કરોડનું જ રાખ્યું છે, ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ ફેર નથી કર્યો. બરોબર છે. પણ અહીંયા તમે રકમ ઉપાડો છો મિત્રો 5,40,00,000 રૂપિયા. પણ હવે તમારી વેલ્યુ અહીંયા ઘટી જશે કારણ કે તમે દર મહિને 50,000 વધારાના ઉપાડો છો એટલે.
તો અહીંયા ટોટલ વેલ્યુ તમારી 69,93,46,812 રૂપિયા થાય છે. તો મિત્રો SWPમાં જો તમે અને એક વસ્તુ છે કે આ વેલ્યુ વધ્યા પછી જો તમે આનું આ જ વસ્તુ તમે ફરી એકવાર જો SWPમાં રીકન્વર્ટ કરો છો તો મિત્રો એ વેલ્યુ તો કેટલી બધી વધી જાય છે. એટલે કે મિત્રો આ તમે અત્યારથી મિત્રો તમારા બાળકો માટે તમારા ફ્યુચર માટે મિત્રો આ વસ્તુ જો તમે અત્યારથી શરૂ કરી તો હું તમને ફરી એકવાર કહું છું, જેમ મેં તમને SIP મોડ કીધું હતું અત્યારે કહું છું કે તમારી પેઢી અને પેઢીઓ પણ મિત્રો પૈસો નેટ છે ની એવી વસ્તુ છે આ એકવાર શરૂ કરી દેજો પછી તો તમારા જિંદગીભર કે તમારા છોકરાના છોકરા પૈસો મિત્રો ગમે એટલો ઉપાડશે ગમે એટલો વાપરશે તો પણ આ પૈસો તમારો પૂરો થશે નહીં. તો મિત્રો આ છે એક માર્કેટની તાકાત. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. હજુ સુધી જો તમે નાના રોકાણથી SIP ના શરૂ કરી હોય તો નોલેજ લેજો, આજુબાજુના મિત્રો જોડે નોલેજ લઈને SIP શરૂ જરૂરથી કરજો. થોડી બચત મહિને કરતા રહેજો. તો હવે મિત્રો અમુક મિત્રો પાસે એવા આવશે કે છે કે ભાઈ અમારી જોડે તો પૈસા મહિને આવે છે ને વધતા નથી હોતા. બરોબર છે, ડાયરેક્ટ અમારા બધા કોઈ મોબાઈલના આપતા, કોઈ બાઇકના આપતા, કોઈ ઘરના ખર્ચા, નાના મોટા ખર્ચા હોય બધા અમારે જતા રહે છે. તો મિત્રો જો તમારે તમારું જીવન સારું બનાવવું હોય તો મિત્રો સાઈડમાં નાની મોટી કોઈ પણ તમારે રવિવાર કે શનિવાર કે જે રજા હોય એ રજાના દોડે નાના મોટો કોઈ પણ કામ કરી અને એ સાઈડમાં બચત તમારે અલગ કરવી જ પડશે. કોઈ પણ વ્યક્તિ જે છે એ નાનામાંથી મોટો બન્યો છે તો એને સમય અને એની મહેનતનો ભોગ આલ્યો છે. એના વગર કોઈ પણ વ્યક્તિ મોટો નહીં થયો હોય. બરોબર છે, તો આ વસ્તુ તમારે આપણી ભાષામાં કહે કે તમારે સાઈડમાં નાના મોટો કઠલો કરીને પૈસા તમારે જેટલું પણ તમારે રોકાણ કરવા માંગતું હોય, જેટલું તમારે રિટર્ન જોતું હોય એટલું તમે જે છે એ સાઈડમાં તમે ઇન્કમ કરી અને SIP શરૂ કરો. SIP 20-22 વર્ષ 25 વર્ષની ઉંમરે SIP શરૂ કરી નાખો. ભલે 30 વર્ષથી 35 વર્ષથી પણ હાલ તમારી જે પણ ઉંમર હોય એ ઉંમરથી SIP ચાલુ કરો. બરોબર છે, SIP ચાલુ કર્યા પછી 30 વર્ષ પછી જુઓ તમારા ખાતામાં કેટલા રકમ વધે છે, તમારે ઘરે કેટલાની જરૂર છે અને બાકીના વધેલા રકમની તમે SWP પણ કરી શકો છો. અને એ કર્યા પછી મહિને તમારા ખાતામાં લાખ 1.5 લાખ રૂપિયા તમે લઈ શકો છો અને તોય પણ તમારી રકમ વધતી જાય છે. અને એ જ વસ્તુ મિત્રો તમારે તમારી આગળની પેઢી એટલે કે તમારા છોકરાને કહી દેવાનું કે બેટા કે આ પૈસો છે તારે ફરી પાછો SWPમાં ઇન્વેસ્ટ કરવાનો છે. તો ફરી પછી હવે મિત્રો અહીંયા તમે વિચાર કરો કે અહીંયા તો ખાલી આપણે 2 કરોડની વાત કરીએ છીએ, અહીંયા જે આપણે 70 કરોડ છે તો અહીંયા બતાવું તમે. બરોબર છે, અહીંયા તો આપણે 2 કરોડ જ ઇન્વેસ્ટ કર્યા છે. બરોબર છે, અને અહીંયા તમે હવે જ્યારે તમારો છોકરો જ્યારે SWP કરવા જશે ત્યારે કેટલી રકમ? 70 લાખ રૂપિયા. હા સોરી 70 કરોડ એટલે કે 70 કરોડ રૂપિયાની તમારા છોકરા જોડે રકમ હશે. બરોબર, હવે 70 કરોડની રકમ જો અહીંયા SWPમાં ફરી એકવાર ઇન્વેસ્ટ કરવા જાય તો એ મહિને કેટલા રૂપિયા કાઢી શકશે? 70 લાખ રૂપિયા. બરોબર, 70 લાખ કાઢતા પણ આ 70 કરોડના 104 કરોડ 200 કરોડ થશે. એટલે જ મિત્રો કહું છું કે આ છે માર્કેટની તાકાત. અને જો તમે હજુ પણ SIP અને SWP શરૂ ના કરી હોય શરૂ કરી દેજો. મારી તો તમને આટલી જ સલાહ છે. બરોબર છે, અત્યારે નહીં પણ જ્યારે તમે SIP કે અથવા SWP અત્યારે શરૂ કરશો અને આવનારા 30 વર્ષ પછી તમે તમારા છોકરાને એમના બર્થડે વખતે આ રીતે તમે ગિફ્ટ આપશો ત્યારે તમારો છોકરો રાજી થઈ જશે. તમે તો એટલું જ કહેવું છે કે હજુ તમે જો શરૂ ના કરી તો શરૂ કરી દેજો. અને હા, વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી કે તમારા મા બાપ સુધી આ વિડીયો જરૂર દેખાડજો કે ભાઈ આવી સ્કીમો હોય છે, આવી મિત્રો માર્કેટમાં SWP આવી બધી જે ઇન્વેસ્ટમેન્ટને રોકાણ કરવાની મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં હોય છે. તો મિત્રો તમે રોકાણ કરી શકો છો. આમાં કોઈ પણ પૈસો તમારો ક્યાંય જતો નથી, ક્યાંય ખોવાતો નથી અથવા તો કોઈ પણ જાતનું અહીંયા તમારે નુકસાન થતું નથી. હા, જ્યારે માર્કેટ અપડાઉન ચાલતું હોય ત્યારે તમારી વેલ્યુ વધઘટ થઈ શકે છે, પણ ફાઇનલમાં તો મિત્રો જો તમે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરતા હોય તો મિત્રો તમારી વેલ્યુ વધવાની જ છે. તો જો મિત્રો હજુ સુધી તમે SIP ના શરૂ કરી તો હજુ વધારે નોલેજ લો, SIP શરૂ કરો. SIP શરૂ કર્યા પછી SW શરૂ કરો. તો મિત્રો વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારી સાથે જોડાઈ રહેજો, કારણ કે અમારે તમારી સપોર્ટની ફૂલ જરૂર છે. તો જય માતાજી મિત્રો.